નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક મળી. બેઠકમાં ₹22.51 કરોડના 1164 કામોને અપાઈ મંજૂરી. પાલનપુરમાં વિવેકાનંદ મંડળનું પ્રેરણાદાયી પગલું. શહેરને સ્વચ્છ રાખવા વેપારીઓને કપડાની થેલીનું કરાયું વિતરણ. ડીસામાં રામસરના શિક્ષકની ₹90,000ની ચીલ ઝડપ. ધાનેરામાં બાઇકની ચોરી કરનાર ડીસાનો યુવક ઝડપાયો. પાલનપુર રેલવે સ્ટેશન ઉપર ટ્રેન નીચે આવી જતા મહિલાના 2 પગ કપાયા. ગંભીર રીતે ઘાયલ રાજસ્થાની મહિલા સારવાર હેઠળ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના મંત્રી શ્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ વોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2015-16 અને જિલ્લાના ₹20.97 કરોડના કામો અને નગરપાલિકા કક્ષાના કુલ ₹154.73 લાખના મળી કુલ ₹22.51 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લાના આયોજનમાં 15% વિવેકાધીન સામાન્ય ખાસ અંગભૂત યોજના, આદિજાતિ 5% પ્રોત્સાહન જોગવાઈ વગેરે અન્ય વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને મંત્રીશ્રીએ જણાવ્યું કે જાહેર હિત ધરાવતા વિકાસ કામોને અગ્રતા આપીએ તેમજ અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ સૌ સાથે મળીને સમય મર્યાદામાં અને સારી ગુણવત્તાના વિકાસના કામો થાય તેની કાળજી રાખીએ. મંત્રીશ્રીએ કામોની વિગતવાર સમીક્ષા કરતા માર્ગદર્શન અને જરૂરી સૂચના આપી હતી. તેમણે કહ્યું કે જિલ્લાની દરેક શાળામાં શૌચાલય હોય તેમજ દરેક શાળાને પીવાના પાણીની સગવડ સારી રીતે મળવી જોઈએ તથા દીકરીઓને શાળાએ આવવા જવા માટે બસની સુવિધા મળે તે માટે તેમણે પાણી પુરવઠા બોર્ડ અને ગુજરાત એસટી નિગમના અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે જિલ્લામાં સરસ સ્વચ્છતા જળવાય તથા દરેક ઘેર શૌચાલય બને તે માટે સૌ સક્રિય બની પ્રયાસો કરીએ. મંત્રીશ્રીએ પદાધિકારીઓ અને અધિકારીઓને અનુરોધ કરતા જણાવ્યું કે જિલ્લામાં સર્વાંગી, સમતોલ અને ઝડપી વિકાસ થાય તે માટે ગામો દત્તક લઈને તેના વિકાસ માટે સક્રિય પ્રયત્નો કરીએ. બેઠકમાં વિકાસશીલ તાલુકાઓ વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આજરોજ આદરણીય પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ વોરા સાહેબની અધ્યક્ષતામાં સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા પાલનપુર શહેર પ્લાસ્ટિકની થેલીઓ મુક્ત થાય, પ્લાસ્ટિક મુક્ત થાય અને સ્વચ્છતા જળવાય એ માટે કાપડની થેલીઓનો વિતરણનો પ્રોગ્રામ રાખેલો. અત્યારના તબક્કે અમે 4000 થેલીઓ સ્વામી વિવેકાનંદ મંડળે છપાઈ છે. આદરણીય મંત્રી સાહેબના હસ્તે એનું વિતરણ થયું છે વેપારીઓને. આગામી સમયમાં વધુમાં વધુ આવી અમે થેલી છાપશું અને વેપારી મંડળ અને એમનો પણ સહયોગ લઈ અને પાલનપુર સિટી પ્લાસ્ટિક મુક્ત થાય એવો એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. સાથોસાથ પાલનપુર ઉપરાંત જે બીજા બધા નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ આ જ પ્રકારનો પ્રોગ્રામ કરવામાં આવશે અને પ્લાસ્ટિક ફ્રી સિટી થાય એ માટેના પ્રયત્નો સ્વામી વિવેકાનંદ મંડળ, વહીવટીતંત્ર અને વેપારી એસોસિએશન અને આપણે બધા સાથે મળીને કરીએ અને સફાઈમાં યોગદાન આપીએ. સ્વામી વિવેકાનંદ મંડળે જે આ એક પહેલ કરી છે એમની માટે હું. બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી કેસાજી ચૌહાણ, પરબતભાઈ પટેલ, શ્રી ગોવાભાઈ દેસાઈ, શ્રી મણિભાઈ વાઘેલા, મહેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખો અને આયોજન અધિકારી પટણી, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના દાંતીવાડા પંથકના વિવિધ માર્ગો ઉપરના ગાંડા બાવળોના જોડ વધી જતા માર્ગ ઉપરના દિશા સૂચક બોર્ડ પણ બાવળોમાં ઘેરાયા છે, જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે આ બાવળોની જાળી બાબતે આરએનબી તેમજ વન વિભાગ તંત્ર લાપરવાહી દાખવી રહ્યું છે, જેને લઈને અકસ્માતો થવાની દહેશત વર્તાઈ રહી છે. દાંતીવાડા તાલુકામાં ભાડલીથી જાત ગામને જોડતો માર્ગ તેમજ વિવિધ ગામને જોડતા પ્રધાનમંત્રી સડક યોજનામાં કરોડોના ખર્ચે માર્ગ બનાવવામાં આવ્યા છે.
જો કે વાહન વ્યવહારની સુવિધા માટે બનાવવામાં આવતા માર્ગોની પાછળ જતા કોઈ સંભાળ લેવામાં આવતી ન હોય તેવી પ્રતીતિ દાંતીવાડાના માર્ગો ઉપર થઈ રહી છે. કેમ કે અહીંયા તો કઈ વાત જુદી જ જોવા મળે છે. કેમ કે ભાડલીથી જાત અને ભૂરી ભાખરી જતા માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી ગાડા બાવળોનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈને આ માર્ગ ઉપર પસાર થતા વાહનો વચ્ચે અકસ્માત થવાની દહેશત વર્તાય છે. જો કે ગાડા બાવળોના વધતા જતા સામ્રાજ્યમાં માર્ગો ઉપર લગાવવામાં આવેલ દિશાસૂચક બોર્ડ પણ ઘેરાયા છે, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે જવાબદાર તંત્રના અધિકારીઓ દાંતીવાડાના માર્ગો ઉપર ગાડા બાવળોનું સામ્રાજ્ય દૂર કરવા કદમ ઉઠાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વડગામ તાલુકાના તેનીવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે, જેમાં એક સભ્યએ અવિશ્વાસના પ્રસ્તાવમાં પોતાની સહી ખોટી હોવાની તાલુકા પંચાયતમાં રજૂઆત કરતા ખળભળાટ મચ્યો છે. તેનીવાડા ગ્રામ પંચાયતમાં આંતરિક ખટરાગના કારણે વહીવટી ડખા ઊભા થયા છે, જેમાં પંચાયતના 11 સભ્યો પૈકી 6 સભ્યોની સહી સાથે તારીખ 19/1/2015 ના રોજ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જો કે અવિશ્વાસના પ્રસ્તાવમાં સહી કરનાર 6 સભ્યો પૈકી એક સભ્ય જસવંતભાઈ કાળુભાઈ પરમારે વડગામ તાલુકા પંચાયતમાં તેના નામની ખોટી સહી હોવાની રજૂઆત કરતા આ અવિશ્વાસ પ્રસ્તાવ કરનાર સભ્યો સામે શંકા કુશંકાઓ ઊભી થવા પામી છે. જો કે આ અવિશ્વાસના પ્રસ્તાવમાં 2/3 બહુમતી જોઈએ, ત્યારે હાલમાં 11 સભ્યો અને એક સરપંચ મળીને કુલ 12 સભ્યોની સામે માત્ર 5 સામેના અવિશ્વાસના પ્રસ્તાવનો રંકાસ થવાનો ઘાટ કઢાયો છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામની એક સગીરાને ભગાડી જઈ તેના ઉપર દુષ્કર્મ ગુજારનાર આસેડા ગામના નરાધમને ડીસા રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. ડીસાના જૂના ડીસા ગામે રહેતો આસેડા ગામનો યુવક મુકેશ પરબતજી ઠાકોર જૂના ડીસા ગામની એક 15 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો. બાદમાં આ શખ્સે સગીરા ઉપર અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ મામલે સગીરાના પરિવારે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી. જે વચ્ચે આ દુષ્કર્મ કેસનો આરોપી પોલીસની શરણાગતિ સ્વીકારતા પોલીસે તેની વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે. આમ જૂના ડીસાની સગીરાનું બદઇરાદે અપહરણ કરી તેની ઇજ્જત સાથે ખેલવાડ કરનાર શખ્સને પોતાની કરણીના કારણે હાલ જેલની હવા ખાવી પડી રહી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાસકાંઠાના વડામથક પાલનપુર શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિકની થેલીના બદલે કાપડની થેલીનો વપરાશ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જે કાપડની થેલીઓનું આજે જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ વોરા અને કલેક્ટર દિલીપ રાણાના હસ્તે વેપારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક એ પર્યાવરણ તેમજ પશુઓ માટે હાનિકારક છે. સાથે પ્લાસ્ટિકના કારણે ફળદ્રુપ જમીનનો બગાડ થાય છે અને આ જ પ્લાસ્ટિક જાહેર માર્ગો, ગટરો અને જાહેર સ્થળો પર ગંદકી ફેલાવે છે. ત્યારે પાલનપુરમાં પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બંધ થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવેકાનંદ મંડળ દ્વારા વેપારીઓને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલી વાપરવા માટે જાગૃત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર ગણપતભાઈ જોશી, રામપુરા મઠના સાધ્વીજી શ્રી નીલમરપુરીજી, મમતાબેન સોની, કાજલબેન પટેલ, વિવેકાનંદ મંડળના સભ્યોએ દિલ્હી ગેટ વિસ્તારના વેપારીઓને પાલનપુર શહેરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા કાપડની થેલીનો ઉપયોગ કરવા જાગૃત કર્યા હતા. તેમજ વેપારીઓને કાપડની થેલીઓ વિતરણ કરી હતી. પાલનપુર શહેર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પાલનપુર નગરપાલિકા અને સ્વામી વિવેકાનંદ મહિલા અને યુવા મંડળોના ઉપક્રમે આજે પ્રતિકાત્મક તરીકે રૂપે પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારના વેપારીઓને થેલી અર્પણ કરવામાં આવી હતી અને એ જ પ્રકારની થેલી બનાવી અને ગ્રાહકોને એમાં ચીજ વસ્તુઓ આપે એવી અપીલ કરવામાં આવી હતી. વેપારી મથક ડીસાના આદર્શ ફુવારા વિસ્તારમાં આજે બપોરે એક ગઠિયાએ શિક્ષક ઉપર મેલો નાખી તેની પાસે રહેલ ₹90,000 ભરેલ બેગની ચીલઝડપ કરીને ભાગી છૂટતા ભારે ચકચાર મચી જવા પામી છે. ડીસાના ગોલ્ડન પાર્કમાં રહેતા અને રામસણ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પટેલ
આજે સવારે ડીસાની એસબીઆઈ બેંકમાંથી ₹40,000 અને દેના બેંકમાંથી ₹50,000 ઉપાડી અને 90,000ની રકમ બેગમાં ભરીને પ્લેટિના ઉપર ફુવારા નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા ગઠિયાએ આ શિક્ષક ઉપર મેલું નાખીને તેમનું ધ્યાન દોર્યું હતું, જેને લઈને શિક્ષક મેલું ધોવા જતા ગઠિયો નજર ચૂકવી ₹90,000 ભરેલી બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. જોકે આ બેગમાં બેંકની પાસબુક અને ચેકબુક પણ હોય. ચીલ ઝડપનો ભોગ બનેલ શિક્ષકે આ મામલે પોલીસને જાણ કરી હતી, જેના પગલે ભેજાબાજ ગઠિયાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ધાનેરામાં દોડે દાડે બાઇકની ઉઠાંતરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો છે. ધાનેરાના હાઈવે 3 રસ્તા ઉપર પાર્ક કરેલ મહેશભાઈ સુથાર નામના શખ્સનું બાઇક ચોરાયું હતું. જો કે 3 દિવસ અગાઉ ધોળે દિવસે થયેલ બાઇક ચોરી સીસી કેમેરામાં કેદ થતા આ બનાવનો બાઇક ચોર ગભરાઈ ઉઠ્યો હતો અને પોલીસથી બચવા ગત રોજ ચોરીનું બાઇક પરત મૂકી ગયો હતો. જો કે બાઇક મળી જતા પોલીસે સીસી ફૂટેજના આધારે બાઇક ચોરની તપાસ હાથ ધરી હતી, જેમાં બાઇકની ઉઠાંતરી કરનાર યુવક ડીસાનો મહેશ ચિમનલાલ દરજી હોવાનું માલુમ પડતા ધાનેરા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જો કે પોલીસ સમક્ષ આ યુવકે તેના પાસે ભાડું ખૂટ્યું હોય તેને બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને પોલીસથી બચવા તેને બાઇકની નંબર પ્લેટ બદલી હતી. આમ માત્ર ધાનેરાથી ડીસા આવવાના ભાડા માટે ચોરી કરનાર ડીસાના યુવકને હાલ તો પોતાની ગુસ્તાખી બદલ પોલીસ થાણાની હવા ખાવાની નોબત આવી છે. કાંકરેજ તાલુકાના આકોલી ગામે સિમોર માતાજીના મંદિરે હવન યોજ્યો હતો, જેનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આકોલી ગામના મોટાવાસ ક્ષેત્રવાસ ખાતે રાજરાજેશ્વરી સમરિકા દેવીનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના માસુદ 11ના કરેલી હોય મંદિર ખાતે માતાજીનો હવન યોજાયો હતો, જેમાં રાનેરા પરબતજી અને તેમના ધર્મપત્નીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞમાં આહુતિ આપવાનો લાવો લીધો હતો. આ પ્રસંગે ભાવિ ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. ડીસા તાલુકાના બાઈવાડા ગામે આવેલ શ્રી રામદેવ પીર મંદિર ખાતે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની સાકરતુલા યોજાઈ હતી, જેમાં બાઈવાડા ગામના તમામ લોકો હાજર રહ્યા હતા. ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ ગામના વિકાસમાં હંમેશા ખડે પગે રહેવાની ખાતરી આપી હતી. બાઈવાડા ગામના શ્રી રામદેવ પીર મંદિર ખાતે ડીસા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનો સાકરતુલા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ડીસા તાલુકા સંઘના ડિરેક્ટર મગનભાઈ દેસાઈ, ડીસા તાલુકા સંઘના ડિરેક્ટર કરશનભાઈ જોટાણા, નરસિંહભાઈ દેસાઈ સહિત શ્રી રામદેવ યુવક મંડળના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ બાઈવાડા ગામના તમામ લોકોને તેઓનું સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર આજે બપોરે ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક મહિલા ટ્રેનની નીચે આવી જતા તેને 2 પગ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક ફરજ ઉપરના કામદારોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાજસ્થાનના અજમેરથી અમદાવાદ જતી ઇન્ટરસિટી ટ્રેન આજે બપોરે પાલનપુર રેલવે પ્લેટફોર્મ પર આવી પહોંચતા આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ નસીરાબાદની 40 વર્ષીય મહિલા કાજલબેન શૈલેષભાઈ બાગાણી ટ્રેન થોભતા પાણી લેવા તે પ્લેટફોર્મ ઉપર ઉતરી હતી, જે વચ્ચે ટ્રેન ઉપડી જતા આ મહિલાએ ટ્રેન પકડવાની કોશિશ કરી હતી, જે સમયે પગ લપસી પડતા કાજલબેન બાગાણી ટ્રેન નીચે આવી ગયા હતા. જો કે ટ્રેને ગતિ પકડી હોય ટ્રેનની નીચે આવી જવાથી મહિલાના બંને પગ કપાઈ ગયા હતા, જ્યારે બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ ફરજ ઉપરના કામદારોએ ગંભીર રીતે ઘાયલ મહિલાને લોહીલુહાણ હાલતમાં ખાનગી વાહન મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. આમ રેલવેની મુસાફરી દરમિયાન લાપરવાહીના કારણે આજે પાલનપુરમાં એક રાજસ્થાની મહિલાને દુર્ઘટનામાં પોતાના 2 પગ ગુમાવવા પડ્યા હતા. 12:15 बजे गाड़ी अजमेर अहमदाबाद इंटरसिटी आ रही है, उसमें मैडम अजमेर से आ रहे थे और पालनपुर में कुछ लेने उतरने गए तो चालू गाड़ी में उतर गए और गाड़ी पाँव पर फिसल गया तो गाड़ी के नीचे गिर गए, तो दोनों पाँव इसका डैमेज हो गए. तो इसको हमने जल्दी कॉन्टैक्ट सफाई से पूरा हम कॉन्टैक्ट चला रहे हैं, मेरा सेट कॉन्टैक्ट दिया है सफाई का, तो हमने उठा के उसको हॉस्पिटल में एडमिट कर दिया प्राइवेट गाड़ी में. ફરી એક નજર આજના
સમાચાર ઉપર પાલનપુર ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક મળી. બેઠકમાં ₹22.51 કરોડના 1164 કામોને અપાઈ મંજૂરી. પાલનપુરમાં વિવેકાનંદ મંડળનું પ્રેરણાદાયી પગલું. શહેરને સ્વચ્છ રાખવા વેપારીઓને કપડાની થેલીનું કરાયું વિતરણ. ડીસામાં રામસરના શિક્ષકની ₹90,000ની ચીલ ઝડપ. ધાનેરામાં બાઇકની ચોરી કરનાર ડીસાનો યુવક ઝડપાયો. પાલનપુર રેલવે સ્ટેશન ઉપર ટ્રેન નીચે આવી જતા મહિલાના 2 પગ કપાયા. ગંભીર રીતે ઘાયલ રાજસ્થાની મહિલા સારવાર હેઠળ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.